हेलो विद्यार्थी मित्रों, केम छो? આપણે ગઈ વખતે કાર્બનિક સંયોજનોના શુદ્ધિકરણ માટેની વિવિધ પદ્ધતિઓ જોયેલી લાસ્ટ લેક્ચરમાં. આજે આપણે ગુણાત્મક પૃથ્થકરણ બરાબર અને જથ્થાત્મક પૃથ્થકરણની આપણે વાતો કરવાની છે થોડીક. બરાબર છે. કાર્બનિક સંયોજનોનું गुणात्मक पृथक्करण बराबर है. चलो હવે કાર્બનિક સંયોજનોમાં મુખ્યત્વે કાર્બન અને હાઇડ્રોજન હોય. આ ઉપરાંત એમાં નાઇટ્રોજન હોય, ઓક્સિજન હોય, સલ્ફર હોય, હેલોજન હોય, ફોસ્ફરસ હોય, આવા તત્વો પણ રહેલા હોય છે. એટલે કાર્બનિક સંયોજનોમાં કાર્બન અને હાઇડ્રોજન ઉપરાંત નાઇટ્રોજન, ઓક્સિજન, ફોસ્ફરસ, સલ્ફર અને એક્સ એટલે હેલોજન ClBrI પણ હોય છે. બરાબર છે ભાઈ. કયા કયા તત્વો હોય? ઓક્સિજન, સલ્ફર, નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર પણ હોય છે. હવે આપણે આ બધા તત્વોની પરખ કરવાની છે કે ભાઈ નાઇટ્રોજન, ઓક્સિજન, ફોસ્ફરસ, સલ્ફર અને હેલોજનની પરખ કેવી રીતે થાય. તો એ પહેલાં આપણે કાર્બન અને હાઇડ્રોજનની પરખની આપણે વાત કરી દઈએ. કાર્બન અને હાઇડ્રોજનના તત્વોની પરખ માટે શું કરીશું ભાઈ આપણે? તો સાવ સિમ્પલ છે. તમે કાર્બનિક સંયોજન જે લેવાનું એ કાર્બનિક સંયોજનની કોપર 2 ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરવાની. એટલે કાર્બનિક સંયોજનોની કોપર 2 ઓક્સાઇડ એટલે CuO કોપર 2 ઓક્સાઇડ સાથે ગરમ કરતા કોપર 2 ઓક્સાઇડ જેમાં કાર્બન અને હાઇડ્રોજન હોય તો એની કોપર 2 ઓક્સાઇડ સાથે આપણે પ્રક્રિયા કરીએ તો જો કાર્બનિક સંયોજનમાં કાર્બન હશે તો એ કાર્બન Cu2O સાથે પ્રક્રિયા કરી એની સાથે ગરમ કરશો તો શું બનશે ભાઈ? CO2 ઉત્પન્ન થાય. અને એમાં રહેલ હાઇડ્રોજનનું પાણીમાં રૂપાંતર થાય. બરાબર છે. હવે આ જે CO2 જે ઉત્પન્ન થયો એ CO2 ચૂનાના નીતર્યા પાણીમાં ચૂનાનું નીતર્યું પાણીમાં તમે એને ઓગાળશો તો શું થશે? દ્રાવણ દૂધિયું બનશે. CaCO3 ને કારણે દ્રાવણ શું બને ભાઈ? દૂધિયું બને. બરાબર છે. દૂધિયું દ્રાવણ બને. અને આ જે પાણી જે છે એ કોપર સલ્ફેટ સાથે CuSO4 સાથે વાદળી રંગના સ્ફટિક બનાવશે. CuSO4 × 5H2O. બરાબર છે ભાઈ. તો તમે આ રીતે C અને H ની પરખ કરી શકો. એટલે જો ગરમ કરવાનું એટલે CO2 બને, એને તમે આમાં નાખશો ને જો દૂધિયું દ્રાવણ બને તો સમજવું કે આપેલા સંયોજનમાં કાર્બન છે. હાઇડ્રોજન માટે CuO સાથે ગરમ કરો તો પાણી બને,
NaCuSO4 ના સ્ફટિકમાં ઓગાળો તો વાદળી રંગનું દ્રાવણ બને, એ સૂચવે છે કે એમાં હાઇડ્રોજન તત્વ હાજર છે. ચાલો, અન્ય તત્વોની પરખ માટે લેસાઈન કસોટી વપરાય છે. અન્ય તત્વો એટલે ભાઈ આપણે કીધું એ કાર્બન અને હાઇડ્રોજન સિવાયના જે તત્વો જે છે, બરાબર, નાઇટ્રોજન, સલ્ફર, હેલોજન, ફોસ્ફરસ, બરાબર. તો નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર અને હેલોજન એટલે એક્સ તત્વોની પરખ માટે કઈ કસોટી વપરાય ભાઈ? લેસાઈન કસોટી વપરાય છે. કઈ કસોટી વપરાય ભાઈ? લેસાઈન કસોટી. હવે આ જે કાર્બનિક પદાર્થો જે છે એમાં સહસંયોજક બંધ બને છે. કાર્બનિક સંયોજનોમાં સહસંયોજક બંધ બનેલા હોય છે. એટલે કોઈની સાથે પ્રક્રિયા કરતા નથી, બરાબર છે? કોઈ સાથે પ્રક્રિયા કરતા નથી, એટલે આપણે લેસાઈન દ્રાવણ બનાવવામાં આવે છે. કોઈ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતા નથી, આથી લેસાઈન દ્રાવણ બનાવવામાં આવે છે. ચાલો, લેસાઈન દ્રાવણમાં એકચ્યુઅલી શું કરીશું ભાઈ? એકદમ પતલી કસ નળી આવે છે, બરાબર છે? પેન્સિલની લીડ આવે ને એટલી પતલી કસ નળી હોય, એને લેસાઈન ટેસ્ટ ટ્યુબ કહેવાય. એની અંદર તમારે શું કરવાનું? પદાર્થ લેવાનો, કાર્બનિક પદાર્થ લેવાનો સહેજ, એમાં સોડિયમનો સહેજ ટુકડો નાખવાનો અને એને એકદમ લાલચોર ગરમ કરવાની એ કસ નળીને. અને પછી એક બાષ્પ વાટકી હોય, બરાબર છે, એની અંદર પાણી ભરેલું હોય, એ પાણીની અંદર પેલી કસ નળીને તમારે ફોડી નાખવાની. બરાબર છે? શું કર્યું ભાઈ? પતલી કસ નળી લેવાની, એમાં કાર્બનિક પદાર્થ અને સોડિયમ ધાતુ લેવાની, કસ નળીને ગરમ કરવાની, કસ નળી લાલચોળ થઈ જાય એટલે એ કસ નળીને પાણી ભરેલી પેલી શું કહેવાય? બાષ્પ વાટકી, પાણી ભરેલી વાટકીમાં એ કસ નળીને તમે શું કરો? ફોડી નાખો. તો આ જે દ્રાવણ તૈયાર થાય છે એને કયું દ્રાવણ કહીશું ભાઈ? આપણે લેસાઈન દ્રાવણ કહીશું. બરાબર છે? અને પછી એ જે લેસાઈન દ્રાવણ જે છે એ લેસાઈન દ્રાવણ સાથે પ્રક્રિયાઓ કરવાની, બરાબર છે? એટલે લેસાઈન દ્રાવણની સાથે નાઇટ્રોજન, હેલોજન, સલ્ફર કે ફોસ્ફરસની કસોટી કરવામાં આવે છે. બરાબર છે? જો આ તત્વો કાર્બનિક પદાર્થમાં હાજર હોય તો એ સોડિયમ ધાતુ સાથે તમને જુદા જુદા સંયોજનો બનાવે. લેસાઈન દ્રાવણમાં જો નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ કે હેલોજન હોય તો તે સોડિયમ સાથે નીચે મુજબ સંયોજનો બનાવે. કાર્બન અને નાઇટ્રોજન છે, સોડિયમ સાથે પ્રક્રિયા કરે તો NaCN બનાવે. સોડિયમ ધાતુ છે એમાં કાર્બન તો હાજરી હોય, નાઇટ્રોજન હોય તો સોડિયમ સાયનાઇડ બને. બરાબર છે? પછી સોડિયમની સલ્ફર સાથે પ્રક્રિયા કરો તો Na2S બને. સોડિયમની હેલોજન તત્વ હોય તો NaX બને, સોડિયમ હેલાઇડ. ક્લિયર ભાઈ? એટલે આપણને સોડિયમના સાયનાઇડ,
સલ્ફાઇડ કે શું મળે ભાઈ? હેલાઇડ મળે છે ક્ષાર. ફોસ્ફરસ હોય તો Na3P. તો આ સોડિયમ સાયનાઇડ કહેવાય. આ સોડિયમ સલ્ફાઇડ કહેવાય. સોડિયમ હેલાઇડ કહેવાય અને આ સોડિયમ ફોસ્ફાઇડ કહેવાય. તો આવા ક્ષાર મળે છે. એના ઉપરથી તમે કહી શકો કે આપેલા કાર્બનિક પદાર્થમાં કયા કયા તત્વ હશે. બરાબર છે. આજે સોડિયમ સાથેની પ્રક્રિયાથી જે આપણે લેસાઈન દ્રાવણ બનાવીએ છીએ એ દ્રાવણના રંગ ઉપરથી પણ કયું તત્વ હાજર હશે એ તમે નક્કી કરી શકો છો. બરાબર છે. કેવી રીતે નક્કી થાય એ આપણે જોઈએ. એટલે આ જે આખું નિષ્કર્ષણ જે છે એ નિષ્કર્ષણને સોડિયમ પીગલન નિષ્કર્ષણ કહીશું. આ નિષ્કર્ષણને સોડિયમ પીગલન નિષ્કર્ષણ કહીશું. ચલો, તો આ બધા તત્વોની પરખ માટે કયા કયા રંગ આવે છે, કયા પ્રકારના અવક્ષેપ આપે છે ને એને આધારે કયું તત્વ હાજર હશે એની આપણે થોડી ચર્ચા કરી લઈએ. ચાલો, તો લેસાઈન કસોટી દ્વારા આપણે કીધું એ પ્રમાણે નાઇટ્રોજન, સલ્ફર, હેલોજન અને ફોસ્ફરસની પરખ કરી શકીએ છીએ. કેવી રીતે? તો ડિટેલમાં આપણે વાત કરીએ તો નાઇટ્રોજનની પરખ માટે શું કરીશું ભાઈ? તો સાવ સિમ્પલ છે. તમે જે અગાઉ જે લેસાઈન દ્રાવણ બનાવ્યું, આપણે કીધું લેસાઈન દ્રાવણ કેવી રીતે બને ભાઈ? પતલી કસનળી લેવાની, એમાં સોડિયમ ધાતુનો ટુકડો નાખવાનો, આપેલો પદાર્થ લેવાનો, એમાં એ કસનળીને ગરમ કરવાની. એ કસનળી લાલચોળ થઈ જાય એટલે એને બાષ્પ વાટકીમાં રહેલા પાણીમાં એને ફોડી નાખવાની. એ જે દ્રાવણ બન્યું જેને આપણે લેસાઈન દ્રાવણ કહીશું અથવા સોડિયમ પીગલન નિષ્કર્ષણ કહીશું એને. તો એ સોડિયમ પીગલન નિષ્કર્ષણને FeSO4 સાથે ઉકાળો. પછી જે દ્રાવણ મળશે એ દ્રાવણને સાંદ્ર H2SO4 વડે એસિડિક કરો અને જો પ્રુશિયન બ્લુ રંગ મળે, દ્રાવણનો રંગ પ્રુશિયન બ્લુ, એનું અણુસૂત્ર આ છે, પ્રુશિયન બ્લુ રંગ મળે તો એનો અર્થ કે આપેલા કાર્બનિક સંયોજનમાં નાઇટ્રોજન છે એ ફાઇનલ થઈ ગયું. ચલો, સલ્ફરની પરખ માટે શું કરશું? તો એ જ વસ્તુ આપણે જે સોડિયમ પીગલન નિષ્કર્ષણ જે લેસાઈન દ્રાવણ જે છે એ દ્રાવણને તમે એસિટિક એસિડ વડે CH3COOH વડે એને એસિડિક કરો અને પછી એમાં લેડ એસિટેટ ઉમેરો અને લેડ એસિટેટ ઉમેરો અને જો તમને PbSના કાળા અવક્ષેપ મળે, PbSના કાળા અવક્ષેપ મળે તો સમજવું કે આપેલા પદાર્થમાં કોણ છે? સલ્ફર છે. એક આ રીતે પણ તમે એસની પરખ કરી શકો. બે રીત છે એસની પરખ કરવા માટેની, બે પદ્ધતિ છે. સોડિયમ નિષ્કર્ષણ દ્રાવણને એસિડિક કરો, એસિડિક એસિડ ઉમેરીને, અને પછી એમાં લેડ એસિટેટ ઉમેરો અને જો PbSના અવક્ષેપ મળે તો એનો અર્થ કે એમાં S તત્વ હાજર છે.
બીજી રીતમાં સોડિયમ પીગલન નિષ્કર્ષણ જે છે એની તમે સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ અણુસૂત્ર યાદ રાખજો, સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ સાથે પ્રક્રિયા કરીએ અને જો જાંબલી રંગ મળે તો સલ્ફર છે, જાંબલી રંગ મળે તો પણ સલ્ફર છે, કાળા અવક્ષેપ મળે તો પણ સલ્ફર છે એમ કહેવાય. ઘણી વખતે કાર્બનિક સંયોજનમાં નાઇટ્રોજન અને સલ્ફર બંનેની હાજરી હોય. આ કસોટી તો તમે કરી શકો સેપરેટ, પણ બંને ભેગા હોય, તમારે ભેગી કસોટી કરવી હોય તો પણ તમે કરી શકો. એના માટે આપણે શું કરવાનું, આ જે સોડિયમ નિષ્કર્ષણ દ્રાવણ જે છે, દ્રાવણમાં સોડિયમ થાયોસાઇનેટ બને. બરાબર છે ભાઈ? શું બને ભાઈ? બંને તત્વોની હાજરી હોય તો સોડિયમ પીગલન નિષ્કર્ષણમાં સોડિયમ થાયોસાઇનેટ બને, જેને FeSO4 સાથે ગરમ કરીએ અને જો રુધિર જેવો લાલ રંગ મળે તો એનો અર્થ કે એમાં સલ્ફર પણ છે અને નાઇટ્રોજન પણ બંને તત્વો હાજર છે એમ કહી શકો છો. પછી ફોસ્ફરસ માટેની કસોટી જે છે, આમાં તમારે શું કરવાનું, તમને જે કાર્બનિક સંયોજન આપ્યું છે એ કાર્બનિક સંયોજનને તમારે પહેલાં ઓક્સિડેશન કરતા પદાર્થ હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2 સાથે ગરમ કરો તો ફોસ્ફરસનું ફોસ્ફેટમાં PO4-3માં ઓક્સિડેશન થાય. આ જે દ્રાવણ બન્યું ફોસ્ફેટવાળું દ્રાવણ, એ દ્રાવણને તમે નાઇટ્રિક એસિડ સાથે ઉકાળો અને પછી એમાં તમે એમોનિયમ મોલિબ્લેન્ડેટ ઉમેરો અને જો પીળા રંગના અવક્ષેપ મળે અથવા તો પીળા રંગનું દ્રાવણ મળે તો એનો અર્થ કે એમાં ફોસ્ફરસ હાજર છે એમ કહી શકો. અને એ જ પ્રમાણે હેલોજન માટે સોડિયમ પીગલન નિષ્કર્ષણ એટલે કે દ્રાવણ જે છે, લેસાઇન દ્રાવણ જે છે એને HNO3 વડે તમે એમાં એસિડિક પહેલાં કરો એને, અને પછી એમાં સિલ્વર નાઇટ્રેટ ઉમેરો તો તમને અવક્ષેપ મળશે, જુદા જુદા રંગના અવક્ષેપ મળશે. હવે તમે સિલ્વર નાઇટ્રેટ ઉમેરો, લેસાઇન દ્રાવણમાં સિલ્વર નાઇટ્રેટ ઉમેરો અને જો સફેદ અવક્ષેપ મળે અને એ NaOHમાં દ્રાવ્ય હોય તો ક્લોરીન છે એમ કહેવાય. પીળા અવક્ષેપ મળે, અલ્પ દ્રાવ્ય છે તો Br હાજર છે એમ કહેવાય. પણ પીળા અવક્ષેપ મળે અને એ NH4OH એમોનિયમ હાઇડ્રોક્સાઇડમાં ટોટલી અદ્રાવ્ય રહે તો આયોડિન હાજર છે એમ તમે કહી શકો છો. બરાબર છે ભાઈ? તો આ હેલોજન તત્વોની પરખ માટેની કસોટીઓ છે. હવે એમાં પણ કાર્બનિક સ્તર કસોટી અને બાઇલસ્ટાઇન કસોટી બે આવે છે. કાર્બનિક સ્તર કસોટી અને બાઇલસ્ટાઇન કસોટી આવે છે. એ કસોટીમાં પણ તમને જુદા જુદા રંગના અવક્ષેપ મળે તો કયું તત્વ હાજર છે એ નક્કી કરી શકીએ છીએ. તો હેલોજન તત્વની પરખ માટેની આપણે બીજી બે કસોટીઓ છે, કાર્બનિક સ્તર કસોટી અને બાઇલસ્ટાઇન કસોટી. સા સિમ્પલ છે. આપણે જે લેસાઇન દ્રાવણ બનાવી એ લેસાઇન દ્રાવણમાં તમે કાં તો CH2 ઉમેરો કાં તો CCl4 ઉમેરો, પછી એમાં ક્લોરીન જળ અથવા KMnO4 ઉમેરો, દ્રાવણને ખૂબ હલાવો અને પછી એ દ્રાવણને એક બાજુ મૂકી રાખો. જો નારંગી રંગનું કાર્બનિક સ્તર મળે તો એનો અર્થ કે Br હાજર છે. પણ જો જાંબલી રંગનું સ્તર મળે તો એનો અર્થ કે I હાજર છે. ક્લિયર?
શું કર્યું ભાઈ લેસાઈન દ્રાવણમાં CCl4 અથવા CH2 નું દ્રાવણ ઉમેરો, પછી એમાં ક્લોરીન જળ Cl2 જળ અથવા KMnO4 ઉમેરો, અને જો દ્રાવણને હલાવી દો બરાબર, એને થોડીક વાર મૂકી રાખો, તો જો તમને જાંબલી રંગનું સ્તર મળશે તો I હાજર છે એમ કહેવાય, અને નારંગી રંગનું સ્તર મળે તો Br હાજર છે એમ કહેવાય. એ જ પ્રમાણે જ્યોત કસોટી છે. કાર્બનિક સંયોજન ને શુદ્ધ કોપરના તાર ઉપર ઓક્સિડાઇઝિંગ જ્યોતમાં એ કોપરના તારને તમારે ગરમ કરવાનો, અને પછી કાર્બનિક દ્રાવણમાં ડુબાડી અને ફરીથી એ ઓક્સિડાઇઝિંગ જ્યોતમાં કોપરના તારને તમે ગરમ કરશો, અને જો લીલા રંગની અથવા વાદળી રંગની જ્યોત મળે તો એનો અર્થ કે એમાં બાષ્પશીલ હેલાઇડ છે. બાષ્પશીલ હેલાઇડ એટલે આ બધા ક્લોરીન, બ્રોમિન જેવા તત્વો હાજર છે તમે કહી શકો. ફ્લોરાઇડ આયન જે છે F- આયન આ કસોટી આપતા નથી. તો આ તત્વોની પરખ થઈ. હવે કોઈ પણ કાર્બનિક સંયોજનમાં રહેલા તત્વોનું ટકાવાર પ્રમાણ કેટલું હશે, કોઈ પણ કાર્બનિક સંયોજનમાં ઘટક તત્વો કેટલા પ્રમાણમાં હશે, જેને આપણે કાર્બનિક સંયોજનોનું જથ્થાત્મક પૃથ્થકરણ કહીએ છીએ, તો એ જથ્થાત્મક પૃથ્થકરણની આપણે વાત કરવાની છે. તો ફરીથી બધા જ તત્વો કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, સલ્ફર, ઓક્સિજન, બરાબર છે, હેલોજન અને ફોસ્ફરસ, આ બધા તત્વોનું ટકાવાર પ્રમાણ કેટલું છે એ નક્કી કરવા માટે આપણે જથ્થાત્મક પૃથ્થકરણ કરવાનું છે. એમાં મેં એક પહેલા કાર્બન અને હાઇડ્રોજન નું પરિમાપન જોઈએ. તો મેં તમને અગાઉ પણ કીધું છે કે તમને જે કાર્બનિક સંયોજન આપ્યું છે, કાર્બનિક સંયોજનને CuO સાથે ગરમ કરવાનું, બરાબર છે. એટલે કાર્બનિક સંયોજનને CuO સાથે ગરમ કરો તો આપણે કીધેલું શું મળે ભાઈ, CO2 અને પાણી મળે. આ CO2 ને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડમાં શોષી લો, આને નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડમાં શોષી લો. તો પહેલા તમારે શું કરવાનું ભાઈ, કાર્બનિક સંયોજન જે છે એ કાર્બનિક સંયોજન ને તમારે કોપર ઓક્સાઇડ સાથે ગરમ કરવાનું, બરાબર છે. એટલે મેં તમને કીધું તે પ્રમાણે કે કાર્બન ડાયોક્સાઇડમાં ઓક્સિડેશન થશે અને હાઇડ્રોજનનું પાણીમાં ઓક્સિડેશન થશે. હવે ચોક્કસ વજન ધરાવતા નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડમાં એ જે પાણી ઉત્પન્ન થયું એને નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડમાં શોષી લો, અને ચોક્કસ વજન ધરાવતા KOH માં પેલા CO2 ને શોષી લો. તો પહેલા નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડમાં પાણી શોષ્યા પછી એનું વજન કેટલું વધ્યું, અને KOH માં CO2 શોષ્યા પછી એનું કેટલું વજન વધ્યું. તો એ જે KOH માં જે CO2 શોષાય છે એનું વજન જે વધ્યું હશે એ એનો અર્થ કે CO2 હશે, અને નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડમાં જે વજન વધ્યું હશે એનો અર્થ કે પાણી હશે, બરાબર. ધારો કે કાર્બનિક સંયોજન માં સ્મોલ m વજન છે, બરાબર છે. પ્રક્રિયા દરમિયાન આ રીતે આપણે પરિમાપન કરીએ તો દાખલા તરીકે આ નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડમાં m1 ગ્રામ પાણી શોષાય છે, અને KOH માં m2 ગ્રામ CO2 શોષાય છે. તો કેટલા ગ્રામ પાણી કેટલા ગ્રામ CO2 શોષાય ખ્યાલ આવી ગયો. પછી એના ટકા શોધવા હોય તો હાઇડ્રોજનના ટકા શોધવાનું સૂત્ર આવું છે, નાનકડું યાદ રાખો. હાઇડ્રોજનનો આણ્વીય દળ 2, અને અહીંયા C ની વાત કરીએ તો C નો 12, m1 એટલે પાણીનું દળ, m2 એટલે CO2 નું દળ, ટકા એટલે 100, 18 પાણીનો આણ્વીય દળ છે, 44 CO2 નો આણ્વીય દળ છે, અને સ્મોલ m જે છે એ કાર્બનિક પદાર્થનું વજન છે. એટલે તમે આને આધારે તમે કાર્બન અને હાઇડ્રોજનનું જથ્થાત્મક પૃથ્થકરણ કરી શકો છો. જો એક કોયડો છે 12.20 કોયડો છે, એ 12.20 કોયડો જે છે ભાઈ એમાં શું કરવામાં આવે છે ભાઈ કે ભાઈ 0.246 ગ્રામ CO2 સોરી કાર્બનિક સંયોજનોનું સંપૂર્ણ દહન કરીએ તો તમને કઈ કઈ વસ્તુ મળે છે.
જો વજન કેટલું આવ્યું છે 0.246 ગ્રામ કાર્બનિક પદાર્થ છે એટલે m બરાબર 0.246 ગ્રામ છે એનું સંપૂર્ણ દહન કરવામાં આવે તો આપણને 0.198 ગ્રામ CO2 ગ્રામ CO2 મળે છે અને 0.1014 ગ્રામ પાણી મળે છે. ચાલો H અને C ના ટકા શોધવાના તમારે શું કરશું ભાઈ H અને C ના ટકા શોધવા હોય તો આપણે આ સૂત્રની કિંમત જ મૂકી દો. ચલો H ના ટકાવાર પ્રમાણ આ સૂત્ર મૂકીએ 2 ગુણ્યા m1 કેટલા છે 0.1014 ગુણ્યા 100 ભાગ્યા 18 ગુણ્યા સ્મોલ m કાર્બનિક પદાર્થનું વજન 0.246 આનું સાદુરૂપ તમે આપશો તો 21.95% થશે બરાબર છે 21 પણ નહીં 4.58 થશે 4.58%. ચલો C ના ટકા આ સૂત્ર મૂકો C ના ટકામાં 12 ગુણ્યા m2 એટલે 0.198 ગુણ્યા 100 ભાગ્યા 44 ગુણ્યા કાર્બનિક પદાર્થનું વજન આનું સાદુરૂપ આપશો તો હમણાં કીધું એ પ્રમાણે 21.98%. આ બંનેનો સરવાળો કરવાનો અને એને 100 માંથી બાદ કરો તો વધ્યા ઘટ્યા ટકા કોના કહેવાય ઓક્સિજનના. બરાબર છે વધ્યા ઘટ્યા ટકા કોના કહેવાય ભાઈ ઓક્સિજનના. H અને C ના ટકા ના સરવાળાને 100 માંથી બાદ કરતા ઓક્સિજનના ટકા મળે. ટૂંકમાં આ સૂત્ર યાદ રાખવાનું છે તમારે. આ સૂત્ર યાદ રાખો એટલે તમને હાઇડ્રોજનના ટકા મળે અને આ સૂત્ર પરથી તમને કાર્બનના ટકા મળે. હવે અહીંયા તમને પાણીનું અને CO2 નું દળ આપ્યું હતું આ કોયડામાં અને આપણે ટકા શોધ્યા. હવે ઊંધી વાત કરીએ કે ભાઈ તમને ટકા આપી દઉં અને CO2 ને પાણીનું દળ શોધવાનું કે તો બોલો આપણે આ જ સૂત્ર જરા પણ ફેરફાર નહીં. જો કાર્બનિક સંયોજનમાં કાર્બનના ટકા આપેલા છે હાઇડ્રોજનના ટકા આપેલા છે કાર્બનિક પદાર્થનું વજન આપેલું છે અને CO2 ને પાણીનું દળ શોધવાનું છે તો બસ આ સૂત્ર શું કરશું ભાઈ H ના ટકા બરાબર સૂત્ર શું છે 2 ગુણ્યા m1 ગુણ્યા 100 છેદમાં 18 ગુણ્યા સ્મોલ m. ચલો H ના ટકા કેટલા આપ્યા છે આપણને 4.8 બરાબર 2 ગુણ્યા m1 એટલે પાણીનું દળ જે મારે શોધવાનું છે ગુણ્યા 100 છેદમાં 18 ગુણ્યા સ્મોલ m કાર્બનિક પદાર્થનું દળ આપ્યું છે 0.20 આમાંથી તમે m1 શોધી કાઢો બરાબર છે તો m1 તમારે શોધવાનું છે તો m1 નું મૂલ્ય આવશે તમારું 0.0864 0.0864 m1 મળી ગયું. ચાલો પછી કોના ટકા શોધવા છે આપણે હાઇટ CO2 નું દળ શોધવું છે એટલે આપણે કયું સૂત્ર વાપરીશું ભાઈ C ના ટકા બરાબર આ સૂત્ર છે 12 ગુણ્યા m2 ગુણ્યા 100 છેદમાં 44 ગુણ્યા સ્મોલ m. ચલો કાર્બનના ટકા રકમમાં કેટલા આવે છે 69 બરાબર 12 ગુણ્યા m2 CO2 નું દળ આપણે શોધવું છે કાર્બનિક પદાર્થનું વજન આપેલું છે 0.20 ગ્રામ આમાંથી તમારે m2 શોધી નાખો. m2 ને સૂત્ર કરતા બને તમે શોધશો તો 505 ગ્રામ થાય. તો આ રીતે તમે
તત્વનું પ્રમાણ નક્કી કરી શકો છો। ક્લિયર ભાઈ? તો આ રીતે આપણે જેમ કાર્બન અને હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ શોધ્યું એ જ પ્રમાણે આપણે નાઇટ્રોજન છે, હેલોજન છે, ફોસ્ફરસ છે, ઓક્સિજન છે એની પણ આપણે વાત કરી શકીએ છીએ। બરાબર? ચાલો હવે નાઇટ્રોજનના માપન માટેની ડ્યુમાની પદ્ધતિમાં શું કરીશું ભાઈ? તો તમને જે કાર્બનિક પદાર્થ આપેલો છે એ કાર્બનિક પદાર્થને, જેમાં નાઇટ્રોજન છે એવા કાર્બનિક પદાર્થને તમારે CuO કોપર 2 ઓક્સાઇડ સાથે ગરમ કરવાનું। કોપર 2 ઓક્સાઇડ સાથે ગરમ કરશો એટલે શું થશે? CO2 બનશે, પાણી બનશે, નાઇટ્રોજન વાયુ મળશે અને થોડાક પ્રમાણમાં નાઇટ્રોજન ઓક્સાઇડ બનશે। હવે આ જે CO2 બન્યો છે, પાણી બન્યું છે, એને તમારે પહેલાં શું કરી દેવાનું ભાઈ? દૂર કરી દેવાનું। એટલે તમારે શું કરવાનું કે ભાઈ CO2 ને KOH માં શોષી લો, પાણીને નિર્જર કેલ્શિયમ ક્લોરાઇડમાં શોષી લો, એટલે હવે બાકી રહ્યો નાઇટ્રોજન। ત્રણ વસ્તુ ઉત્પન્ન થઈ, મેં કીધું એ પ્રમાણે નાઇટ્રોજન યુક્ત કાર્બનિક પદાર્થ હોય એને CuO સાથે ગરમ કરશો તો CO2 બને, એને KOH માં શોષી લો, પાણી બને, એને તમે નિર્જર CaCl2 માં શોષી લો, નાઇટ્રોજન વાયુ મળે, એ નાઇટ્રોજન વાયુ બીકરમાં ઉપર જશે। એટલે બીકરમાં ઉપર ગયા પછી નાઇટ્રોજન કેટલો મળે છે, નાઇટ્રોજનનું કદ કેટલું છે એ તમને ખ્યાલ આવી જાય આપેલ તાપમાને અને દબાણે। એટલે દાખલા તરીકે ઓરડાનું તાપમાન T1 કેલ્વિન છે, ઓરડાનું દબાણ P1 છે, એકત્રિત થયેલો નાઇટ્રોજન વાયુનું કદ V1 છે, તો STP એ નાઇટ્રોજન વાયુનું કદ, પેલું સૂત્ર ખબર છે ને, સંયુક્ત વાયુ સમીકરણ P1 V1 upon T1 બરાબર P2 V2 upon T2 પરથી તમે V2 નાઇટ્રોજન વાયુનું STP એ કદ તમે શોધી શકો છો। તો STP એ નાઇટ્રોજન વાયુનું કદ માટેનું સૂત્ર થઈ ગયું P1 V1 ગુણ્યા 273/760 ગુણ્યા P1। નાઇટ્રોજન વાયુનું દબાણ તમારે શોધવું હોય તો કુલ દબાણમાંથી પેલી પાણીનું બાષ્પ દબાણ અથવા જલીય તાણ તમારે બાદ કરવું પડે। બરાબર છે? પાણીનું આ જલીય તાણ એટલે પાણીનું બાષ્પ દબાણ તમારે બાદ કરવું પડે તો તમને નાઇટ્રોજન વાયુનું દબાણ મળે। અને પછી આ સૂત્ર ઉપરથી નાઇટ્રોજનના ટકા શોધવા હોય તો શોધી શકો છો। 28 ગુણ્યા V1 V એટલે આ નાઇટ્રોજનનું કદ છે, એકચ્યુઅલી હું V2 જ કરી નાખું, 100/22,400 ગુણ્યા સ્મોલ m। ક્લિયર ભાઈ? બધી જ ડેટા તમને ખબર છે। m એટલે કાર્બનિક પદાર્થનું વજન છે, V2 એટલે STP N2 વાયુનું કદ છે। આના ઉપરથી તમારે કોયડો છે, કોયડો છે તમારો 12.21। ચલો, નાઇટ્રોજનના પરિમાપન માટેની ડ્યુમા પદ્ધતિમાં 0.3 ગ્રામ કાર્બનિક સંયોજન એટલે m બરાબર 0.3 ગ્રામ આપેલો છે। સંયોજન 300 કેલ્વિન તાપમાને, કેલ્વિન 300 કેલ્વિન તાપમાન છે, બરાબર? ચાલો, એટલે T1 બરાબર તમને 300 કેલ્વિન તાપમાન આપ્યું છે, પછી 715 mm દબાણ આપ્યું છે, બરાબર?
715 mm એટલે વાતાવરણનું દબાણ આપ્યું છે એટલે આપણે P1 બરાબર શું કરશું ભાઈ 715 જે છે હા 715 માંથી પાણીનું બાષ્પ દબાણ તમને આપ્યું છે 15 જલીય ત્રણ 15 આપ્યું છે એટલે આ 700 mm P1 આપી દીધો 50 ml નાઇટ્રોજન વાયુ આપે છે બરાબર છે 50 ml નાઇટ્રોજન વાયુ આપે છે ચલો નાઇટ્રોજનના ટકા શોધો નાઇટ્રોજનના ટકા શોધો એટલે પહેલામાં પહેલાં તો આપણે શું કરીશું ભાઈ આ સૂત્ર મુજબ પહેલાં નાઇટ્રોજન વાયુનું એસટીપીએ કદ શોધીશું P1 V1 T1 આપણને ખબર છે આ બે મુદ્દા આપણને ખબર છે એટલે પહેલાં એસટીપીએ N2 નું કદ N2 વાયુનું કદ V2 બરાબર શું થશે ભાઈ આ સૂત્ર કયું છે P1 V1 ગુણ્યા 273 ભાગ્યા 760 ગુણ્યા P1 બરાબર છે 760 ગુણ્યા P1 આ P1 છે આ સૂત્ર થશે ચલો શું કરીશું ભાઈ P1 કેટલા છે 700 V1 50 ગુણ્યા 273 છેદમાં 760 ગુણ્યા T1 કેટલા આપેલા છે આપણને ભાઈ 300 ક્લિયર થઈ ગયું ભાઈ આનું તમે સાદુરૂપ તમે આપશો તો 41.9 ml થશે એક્ઝેક્ટ ચલો એટલે એસટીપી N2 વાયુનું મને કદ મળી ગયું હવે નાઇટ્રોજનના ટકા શોધવા છે નાઇટ્રોજનના ટકાનું સૂત્ર શું છે 28 ગુણ્યા V2 ગુણ્યા 100 ભાગ્યા 22,400 ગુણ્યા M બરાબર ચલ 28 ગુણ્યા V2 કેટલું શોધ્યું ભાઈ આપણે 41.9 ગુણ્યા 100 ભાગ્યા 22,400 ગુણ્યા સ્મોલ m કાર્બનિક પદાર્થનું વજન છે 0.3 ગ્રામ આનું તમે સાદુરૂપ આપશો તો 17.46 આવશે 17.46 ક્લિયર ભાઈ ચલો આ જ પ્રમાણે તમારે નાઇટ્રોજનના પરિમાપન માટેની જેલ્દાર પદ્ધતિ છે કઈ પદ્ધતિ છે ભાઈ જેલ્દાર પદ્ધતિ છે એ પદ્ધતિમાં નાઇટ્રોજનના ટકા શોધવા માટેનું સૂત્ર આવું લખેલું છે 1.4 ગુણ્યા N1 ગુણ્યા NH3 વડે વપરાતા એસિડનું કદ છેદમાં W એટલે અથવા તો સ્મોલ m એટલે કાર્બનિક પદાર્થનું દળ આ સૂત્ર તમારે વાપરીને તમે જેલ્દાર પદ્ધતિથી નાઇટ્રોજનના ટકા તમારે શોધવા હોય તો તમે શોધી શકો છો બરાબર છે ભાઈ ચલો જુઓ એના ઉપરથી તમારે પહેલાં કોયડો છે 12.22 જુઓ એમાં શું આપ્યું છે ભાઈ તમને વજન આપ્યું છે 0.5 ગ્રામ એટલે સ્મોલ m બરાબર તો 0.5 ગ્રામ છે જ બરાબર પછી 10 ml 1 મોલર H2SO4 બોલો 10 ml 1 મોલર H2SO4 મારે અહીંયા નોર્માલિટી છે એટલે બોલો આ 10 ml 1 મોલર H2SO4 ની જગ્યાએ તમારે 20 ml 1 મોલર NH3 પણ કહેવાય ભાઈ બરાબર છે તટસ્થ કરશે ને 20 ml
રકમમાં તમને 20 ml 1 મોલર NH3 સમજો બરાબર હો 20 ml 1 મોલર NH3 દ્રાવણને તટસ્થ કરશે. હવે તમે શું કરો છો ભાઈ, આ 1 મોલર H2SO4 બરાબર 2 નોર્મલ H2SO4 કહેવાય બરાબર છે. નોર્માલિટી બરાબર m ગુણ્યા મોલારિટી. H2SO4 માં 2 છે, બરાબર છે. H2SO4 માં n બરાબર 2 છે. બોલો આ સૂત્ર મુજબ શું કરી શકો ભાઈ, નોર્માલિટી તમને મળી ગઈ 2. હવે સૂત્ર છે એના ટકા બરાબર 1.4 ગુણ્યા નોર્માલિટી ગુણ્યા એસિડનું કદ ભાગ્યા વજન. 1.4 H2SO4 ની નોર્માલિટી કેટલી છે ભાઈ 2, વપરાતું કદ 10 બરાબર છે. આ 20 હતું એમાંથી 10 વપરાઈ ગયો એટલે 10 બાકી છે. અને કાર્બનિક પદાર્થનું વજન આપ્યું છે 0.5 બરાબર, લગભગ 56 ગ્રામ જેવું થાય છે બરાબર છે. 56% છે, 56%. ચલો આ જ રીતે તમે સ્વાધ્યાયનો 12.33મો છે બરાબર છે. આ જ રીતે તમે કરી શકો, એક્ઝેક્ટ ઉપરની જેમ જ છે. કોયડો 12.22ની જેમ જ ગણો, એમાં પણ જવાબ આટલો જ આવશે. નાઇટ્રોજનના ટકા 56 જ આવે છે. નાઇટ્રોજનના ટકા કેટલા આવે છે ભાઈ 56% જ આવે છે બરાબર. ચાલો પછી આપણે આવશે હેલોજનના ટકાની આપણે વાત કરી લઈએ.
ચલો તો હેલોજનની પરખ માટેની કેરિયસ પદ્ધતિ. ચલો એ કેરિયસ પદ્ધતિમાં યાદ રાખો હેલોજનના ટકા શોધવાનું સાવ નાનકડું સૂત્ર. એક્સનું દળ, એક્સ એટલે જે તે હેલોજન પરમાણુ, ક્લોરીન, બ્રોમિન, આયોડિન, M1 AgXનું દળ 100 ગુણ્યા AgXનું આણ્વીય દળ અને સ્મોલ m કાર્બનિક પદાર્થનું દળ. આ સૂત્ર તમારે યાદ રાખ. દરેકમાં મેં સૂત્ર લખેલા છે. અહીંયા સલ્ફરનું પરિમાપન, સલ્ફરના ટકા શોધવા માટેનું સૂત્ર લખી આપ્યું છે તમને 32 ગુણ્યા સ્મોલ m 32 ગુણ્યા સ્મોલ m ગુણ્યા 100 છેદમાં 233 ગુણ્યા સ્મોલ m. આ M1 છે. M1 એ BaSO4 નું દળ છે અને M કાર્બનિક પદાર્થનું દળ છે. ફોસ્ફરસના ટકા શોધવા માટેનું સૂત્ર તમારી જોડે આ છે 62 ગુણ્યા M1 ગુણ્યા 100 છેદમાં 222 ગુણ્યા સ્મોલ m. સ્મોલ m એટલે બધે કાર્બનિક પદાર્થનું દળ છે. અહીંયા M1 એટલે એમોનિયમ ફોસ્ફોમોલિબ્ડેનેટ નું દળ છે. અને એ જ પ્રમાણે ઓક્સિજનના ટકા તમારે શોધવા હોય તો 32 ગુણ્યા M1 ગુણ્યા 100 છેદમાં 88 ગુણ્યા સ્મોલ m. સ્મોલ m એ શરૂઆતમાં લીધેલા કાર્બનિક પદાર્થનું દળ છે અને M1 એ ઉત્પન્ન થયેલા CO2 નું દળ છે. તો આ 4 સૂત્રો યાદ રાખવાના છે તમારે માત્ર ને માત્ર. એ 4 સૂત્રો આધારિત સૂત્રમાં સીધે સીધી કિંમત મૂકી દો એટલે તમારો સીધે સીધો જવાબ આવી જાય છે. દાખલા તરીકે કોયડો તમારો 12.23 છે. જો હેલોજનના પરિમાપન માટેની કેરિયસ પદ્ધતિમાં m બરાબર 0.15 ગ્રામ કાર્બનિક પદાર્થ છે, 0.12 ગ્રામ AgBr છે. AgBr એટલે AgBr નું આણ્વીય દળ અને M1 એટલે AgBr નું દળ. રકમમાં M1 કેટલા આપેલા છે ભાઈ 0.12. બરોબર છે. AgBr ટકાવાર પ્રમાણ શોધો. Br ના ટકા શોધવાના છે. હવે AgBr નો આણ્વીય દળ શોધી શકો ભાઈ. પરમાણ્વીય દળ તમને આપેલા હશે કે ભાઈ Ag નો 108 છે અને Br નો 80 છે તો 188 ગ્રામ પ્રતિ મોલ મળી ગયા. બસ બધી જ વસ્તુ આપણી જો તૈયાર છે. હવે કોના ટકા શોધવા છે ભાઈ મારે? Br ના. હેલોજન Br ના ટકા બરાબર આ સૂત્ર છે x નું પરમાણ્વીય દળ. x એટલે Br છે. બોલો Br નું પરમાણ્વીય દળ કેટલું ભાઈ? 80. Br નું પરમાણ્વીય દળ કેટલું ભાઈ? 80. પછી M1 કાર્બનિક પદાર્થનું દળ 0.12 ગુણ્યા 100 છેદમાં AgX નો આણ્વીય દળ 188 ગુણ્યા m. m બરાબર કાર્બનિક પદાર્થનું દળ. M1 એટલે AgBr નું દળ છે. M1 એ શું છે? AgBr નું દળ છે અને m એ કાર્બનિક પદાર્થનું દળ છે. આનું તમે સાદુરૂપ તમે આપશો તો 34.04 થશે. બરાબર છે. આવો જ દાખલો સ્વાધ્યાયનો 12.34 છે. 12.34 સેમ ટુ સેમ. તમને કાર્બનિક પદાર્થનું વજન આપેલું છે સ્મોલ m બરાબર રકમમાં ક્લોરીન યુક્ત 0.3780 ગ્રામ. કાર્બનિક પદાર્થનું દળ આપ્યું છે. કેરિયસ પદ્ધતિમાં સિલ્વર ક્લોરાઇડ આપે છે M1 AgX એટલે સિલ્વર ક્લોરાઇડ. M1 કેટલા આપેલા છે ભાઈ? સિલ્વર ક્લોરાઇડ 0.5740 ગ્રામ. સંયોજનમાં હાજર રહેલ ક્લોરીનનું ટકાવાર પ્રમાણ શોધો. બરાબર છે. ક્લોરીનનું ટકાવાર પ્રમાણ શોધો. ચલો હવે AgCl આપણે જેમ AgBr નો આણ્વીય દળ ને એમ અહીંયા ક્લોરીન યુક્ત. બોલો AgCl નો આણ્વીય દળ શું થાય? તો કે ભાઈ Ag નો 108 છે ને Cl નો 35.5 છે. Cl નો
35.5 અહીંયા જેમ બીઆરનો પરમાણ્વીય દળ 80 એમ અહીંયા સીએલનો પરમાણ્વીય દળ કેટલું છે 35.5 ગ્રામ છે 108 વત્તા 35.5 કરશો તો 143.5 થશે ચાલો હવે કિંમત મૂકી દઈએ સીએલના ટકા શોધવા છે મારે સીએલના ટકા બરાબર સૂત્ર શું છે સીએલનું પરમાણ્વીય દળ ગુણ્યા M1 એટલે AgClનું દળ 100 છેદમાં AgX એટલે AgClનો આણ્વીય દળ ગુણ્યા M એટલે કાર્બનિક પદાર્થનું દળ ચલો સીએલનું પરમાણ્વીય દળ કેટલું છે 35.5 AgClનું આણ્વીય દળ 100 ને AgClનું દળ આણ્વીય દળ ને AgClનું દળ એટલે 0.5740 ગુણ્યા 100 AgClનો આણ્વીય દળ 143.5 અને કાર્બનિક પદાર્થનું દળ છે 0.3780 આનું સાદુરૂપ તમે આપશો તો 37.56 આવશે લગભગ ક્લિયર દોસ્તો ચલો સેમ ટુ સેમ સલ્ફરનું આપણે પરિમાપન કરવું છે સલ્ફર માટે મેં સૂત્ર પણ તમને લખી આપેલું છે કોયડો છે 12.24 એમાં સલ્ફરના પરિમાપનમાં 0.157 ગ્રામ કાર્બનિક પદાર્થ છે એટલે M બરાબર 0.157 ગ્રામ કાર્બનિક પદાર્થ છે બેરિયમ સલ્ફેટ મળે છે 0.4813 ગ્રામ 0.4813 ગ્રામ બેરિયમ સલ્ફેટ એટલે M1 બરાબર માટે સલ્ફરના ટકા ઉપરનું સૂત્ર વાપરી શકો ભાઈ 32 ગુણ્યા M1 0.4813 ગુણ્યા 100 છેદમાં 233 ગુણ્યા M એટલે 0.157 આનું તમે સાદરૂપ આપો તો સીધે સીધું 42 કેટલા થશે ભાઈ 42.10 ચાલો આ જ પ્રમાણે તમારે સ્વાધ્યાયનો દાખલો છે 12.35 કેરિયસ પદ્ધતિ છે કેરિયસ પદ્ધતિ દ્વારા સલ્ફરના પરિમાપનમાં 0.468 ગ્રામ કાર્બનિક પદાર્થ એટલે M બરાબર 0.400 ને M કાર્બનિક પદાર્થ આપે છે 0.468 ગ્રામ ચલો 0.668 ગ્રામ બેરિયમ સલ્ફેટ પ્રાપ્ત થાય છે M1 એટલે બેરિયમ સલ્ફેટ કેટલું આપ્યું છે ભાઈ બેરિયમ સલ્ફેટ કેટલું પ્રાપ્ત થાય છે 0.668 ગ્રામ તો સલ્ફરના ટકા શોધવા છે આપણે તો બોલો સલ્ફરના ટકા શોધવાનું સૂત્ર શું છે ભાઈ સીધે સીધું 32 ગુણ્યા M1 એટલે BaSO4 નું વજન બેરિયમ સલ્ફેટનું વજન ગુણ્યા 100 ભાગ્યા 233 ગુણ્યા M એટલે કાર્બનિક પદાર્થનું વજન 32 ગુણ્યા બેરિયમ સલ્ફેટનું વજન કેટલું છે ભાઈ 0.668 ગુણ્યા 100 છેદમાં 233 ગુણ્યા કાર્બનિક પદાર્થનું વજન છે 0.468 આનું તમે સાદરૂપ આપશો તો 19.6 આવશે બરાબર છે એ જ પ્રમાણે ફોસ્ફરસના ટકા શોધવા હોય ઓક્સિજનના ટકા શોધવા હોય તો તમને સૂત્રો લખી આપેલા છે ઓકે દોસ્તો તો આ રીતે કોઈ પણ તત્વમાં કેટલા ટકા હશે તત્વનું ટકાવાર પ્રમાણ કેટલું હશે એ આ બધા સૂત્રોની મદદથી તમે શોધી શકો છો ઓકે દોસ્તો તો અહીંયા આપણો આ પાઠ સંપૂર્ણ પૂરો થાય છે આવતી વખતે આપણે નવા પાઠથી શુભ શરૂઆત કરીશું
ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ, બાકીનું નેક્સ્ટ ટાઈમ. ઓકે, મળીએ, બાય.